દિયોદર પંથકમાં વરસાદી માહોલ જામ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ સતત વરસી રહ્યો છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે। છેલ્લા દોઢ મહિનાથી બનાસકાંઠા સહિત ગુજરાતના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા અને છેલ્લા 2 દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના દિયોદર પંથકમાં સતત 2 દિવસથી વરસાદ માહોલ જામ્યો છે, જેમાં આજે વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી થતાં જનજીવન પર માઠી અસર પણ વર્તાઈ રહી છે। સતત પડી રહેલા વરસાદથી દિયોદરના મુખ્ય બજાર પણ સુમસાન જોવા મળી રહ્યા છે। કાંઠામાં 2 દિવસ અવિરત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘૂંટણસમા તેમજ નદીઓ જેવા પાણી ભરાયા છે, જેમાં દિયોદર વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે જોઈ શકો છો કેમેરાના દ્રશ્યોમાં કે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠી રહી છે અને ગામ લોકોમાં પણ મુશ્કેલી વેઠાઈ રહી છે ચાલવામાં, તેમજ બનાસકાંઠાની શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી છે, જેમાં બનાસકાંઠાને રેડ એલર્ટ જાહેર કરાતા શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી છે, જેમાં ખેડૂતોમાં પણ પાકનો પણ નુકસાન ભીતિ સેવાઈ રહી છે, જેમાં અમુક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જેમાં કભી ખુશી કભી ગમ જેવો ખેડૂતોમાં માહોલ સર્જાયો છે। દશરથ પ્રજાપતિ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, બનાસકાંઠા।